અમારા દાદાજી પાસે એક એમના બહુ અંગત વૈષ્ણવ હતા, નાગજીભાઈ કરીને. હવે દાદાજી સાથે ખૂબ મૈત્રી જેવું હતું અને દાદાજીનું રમકડું હતું એમ કહો તો ચાલે. હવે એમનો રોજનો નેગ, प्रभु प्रसादी दुग्ध आवे जे, जो प्रभु को प्रसादी दूध रोज को उनको नेग के वो लोटा भर के आ जावे, और नागजी भाई कोई नेगे वही पिए और कोई ना पिए. હવે એક દિવસ એવું થયું, જે પી ગયો એનું તો બિચારાનું નામ ના લેવાય. કોઈ એક જણો એ नागजी भाई नो नेग पी गयो और यो लोटा लेके वो गटगटा रहे तो और नागजी ने देख लियो और भाई बबाल गड़बड़ाटी थई का तो हारो मारो नेग छे ना दूध पी गयो. बात गई दादाजी पासे, એટલે દાદાજી હસતા હસતા આજ્ઞા કરી કે નાગજી તે વૈષ્ણવનો દોષ જોયો. એટલે પેલા પણ એટલા ચતુર હતા, હાજર જવાબી હતા કે જે કૃપાનાથ મેં દોષ ન જોયો, મેં તો લોટો જોયો. આવા બધા ખેલ આપણે હાલતા હોય છે તો એમનો જ અંશ. वो जो बड़ो खिलाड़ी है तो अपन भी कहीं तो है ना बाउंड्री पे खड़े हैं कहीं. तो એ ભગવદ ભાવ દરેક માં, એટલે મૂળ પુરુષ માં આજ્ઞા કરે છે કે મહાઅલૌકિક અગ્નિ કુલ સબ અલૌકિક અષ્ટ છાપ હે, અલૌકિક સબ ભક્ત જન જો શરણ લીને આપ. એટલે આખી જે ભગવદ સૃષ્ટિ છે, વૈષ્ણવ સૃષ્ટિ છે, એમાં ભગવદ ભાવ રાખવો વસ્તુ બહુ અઘરી છે, સિદ્ધ થાવી બહુ અઘરી છે. ભગવદ કૃપા વગર આ સિદ્ધ ના થાય, કેમ કે કાંઈક તો દોષ આપણને દેખાય જ જાય. ગમે એટલું બચવાની કોશિશ કરીએ પણ જે સ્વભાવ છે ને કે આપણને બીજાના દોષ તરત દેખાઈ જાય. તો આ સેવા કથા દ્વારા એ ચિત્ત એટલું નિરુદ્ધ થઈ જાય કે આસક્તિ ભ્રમ ન્યાય જેને કહે છે, કે જેમ આગળ એ વર્ણન આવશે ભાગવતજીમાં કે ગોપીજનોની કેવી સ્થિતિ થઈ ગઈ કે તન્મનસ્કા તદાલાપા તદ વિચેષ્ટા તદાત્મિકા તદ ગુણાનેવ ગાયંત્યો નાત્મા ગારાણી સસ્મદ. આખા એ તદાત્મક થઈ ગયા, કૃષ્ણમય થઈ ગયા. સુતા જાગતા ઉઠતા બેસતા કૃષ્ણ સિવાય કાંઈ એમના અંતઃકરણમાં હતું. એટલી કૃષ્ણમયતા એમનામાં સિદ્ધ થઈ ગઈ. એ નિરોધાવસ્થા છે. તો એવો રસ આપણા અંદર બહાર એ રસરૂપ થી એ છલકાઈ જાય. આ જોવો કેવી વસ્તુ છે, વસ્તુ તત્વ એક જ છે. तुमको अच्छो लगे ऐसो एक उदाहरण दो, जैसे रसमलाई. क्या बात है. હવે એમાં પેલું છેના હોય, છેના વાસુ બને, वो भी दूध को ही बने. छेना छेना दूध को बने, वा के ऊपर पाछो दूध आवे, वा में सु कितनो दूध छेना सोख लेवे. छेना भी दूध है, वो भी दूध है जो वो सोख रहे हो, और बाहर भी दूध है. एक बात समझो, એ ત્રણેય દૂધ જ છે, પણ એ છેનો એક કંઈક અલગ રૂપ થઈ ગયું છે, બહારનું દૂધ કંઈક અલગ રૂપ થઈ ગયું છે, અંદરનું દૂધ કંઈક અલગ રૂપ થઈ ગયું છે. તો એવી રીતે અહીં બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ ત્રણ તત્વો આપણે સમજવા. તત્વ એક જ છે પણ રૂપ નામ કંઈક એના બદલી ગયા છે. તો એવા રસરૂપ પ્રભુ જ્યારે સકલેન્દ્રિયો સહિત દેહ પ્રાણ સહિત આવો રસાનંદ આપણને કરાવતા હોય તો પછી મુક્તિ કોને જોઈએ.
કોને મુક્ત થવું છે? અહીં તો પ્રીતમાં બંધાવું છે, અહીંયા મુક્ત નથી થવું. મુક્ત થઈને ક્યાં જાવું? એટલે દયારામભાઈ ધોળમાં એ રસરૂપ પ્રભુને વર્ણવે છે અને બ્રહ્મવાદને બહુ જ સુંદર રીતે આપ સમજાવે છે. બહુ સુંદર નિત્યલીલા પૂજ્યપાદ પિતૃચરણને તો ખૂબ જ પ્રિય આ ધોલ હતું. અને આ ધોલમાં દયારામભાઈ બહુ જ સુંદર ભાવો સમજાવે છે કે મુક્તિ માર્ગી હોય એને જ્ઞાન આપજો. જેમ ગોપીજનોએ કીધું, જ્યારે ઉદ્ધવજીએ યોગની શિક્ષા આપી તો ગોપીજનોએ કહ્યું કે અરે યોગ કહાં રાખીએ, યહાં રોમ રોમ શ્યામ. આ તો કૃષ્ણમય છે, બધે કૃષ્ણ જ છે, યોગ માટે તો ક્યાંય જગ્યા નથી. ઉદ્ધવ અમારે યોગ ક્યાં રાખવું? તો એ મુક્તિ કોને ઈચ્છનીય છે? તો અહીં દયારામભાઈ બહુ સુંદર આજ્ઞા કરે છે કે રીજે રાબડી થકી ગરીબ લોક, જે ગરીબ હોય ને એ એવી રાબ એને જોઈએ. અમે તો ભોગીને ના ભાવે, અમકુ તો રસમલાઈ ભાવે, અમકુ રાબડી ના ભાવે. રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ના ભાવે. અમો રાજના ખાસા ખવાસ રે, અમે આપના દાસ છીએ. એ મુક્તિ આવી તુચ્છ રાબડી તો અમારા વિચારમાંય ના આવે, અમારા મનમાંય ના આવે. ભક્તની કામના એ પ્રભુના નિત્ય નિરખીય નટવર રૂપ રે. એવું મુક્તિમાં એવો આનંદ ક્યાંથી હોય કે જ્યાં એક થઈ ગયું, ના મારું અસ્તિત્વ રહ્યું, ના ભગવાનનું અસ્તિત્વ રહ્યું કે ના ભક્તનું રહ્યું, એ તો અક્ષર માલિન થઈ ગયો. એમાં કોઈ આનંદ નથી. અમને તો આપનું સ્વરૂપ અમને સતત એના દર્શન થતા રહે અને અમારું પણ અસ્તિત્વ રહે, અમને દર્શન મળે, સેવાનો આનંદ મળે. એવી મુક્તિ અમને એના હારે મેળ ના થાય. અમને તો ભગવાન જ જોઈએ. પ્રભુ પ્રાગટ્ય સિવાય તો છૂટકો જ નથી પુષ્ટિ ભક્તને. એટલે કહે છે કે એકતામાં એ મજા નથી જે પ્રભુની સેવામાં છે, જે ભક્તિમાં છે. એ મજા મુક્તિમાં નથી. અને આમાં સાકાર બ્રહ્મવાદ આગળ દયારામભાઈ સમજાવે છે કે જે આખ્યાનમાં કહ્યું, સગુણ સ્નેહી સામડા વાલા હરનિશ દર્શન આપો, દિવ્ય રૂપ છો. અને જે આપને નિરાકાર કહે છે, આપના સ્વરૂપને અન્યથા રીતે બતાવે છે, એ તો નરક નિવાસી છે. જે માઇક કહે છે એ તો નરક નિવાસી છે. એટલે વલ્લભાષ્ટકમાં શ્રી ગોસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી આચાર્ય ચરણના વચનથી અન્યથા જે અર્થ કરે છે, અન્યથા રૂપયંતી ભ્રાંતા એ તે નિસર્ગ ત્રિદશ રૂપદયા કેવલાનંદ મોગા, એનું તો અંધતમમાં વાસ છે. એટલે અહીં એ જ વસ્તુ દયારામભાઈ સમજાવે છે કે જે આપનું માયિક સ્વરૂપ કહે છે એ તો નરક નિવાસી છે. તો આજની સ્થિતિ હવે વર્ણવે છે કે આજના જીવની સ્થિતિ શું છે કે જે દુષ્ટ જીવ છે એને બ્રહ્મ લેખે છે, બધે મોહાઈ જાય, સાધનોમાં મોહાઈ જાય અને ઠગોમાં ફસાઈ જાય. અને જે બ્રહ્મ છે કે જે નટવત થઈને મનુષ્યાકૃતિ રૂપે પધાર્યા છે એને જીવ લેખે છે. હવે એના કારણે શું થાય? ઊંધી પરિસ્થિતિ છે. તો કહે છે કે છતે સ્વામી એ સોહાગણી ના સુખ રે સ્વપ્ને ના દેખે. કે સ્વામી હોવા છતાં પણ જે સોહાગણી ના સુખ હોવા જોઈએ એ ભોગવી નથી શકતા. એ સેવા બિરાજે છે, એ સ્વામી બિરાજે છે, છતાં એના સ્વરૂપને નથી ઓળખી શકતા. એટલે જે આનંદ પ્રાપ્ત થવો જોઈએ, સુખ જે પ્રાપ્ત થવો જોઈએ એનાથી વંચિત રહી જાય. છતે સ્વામી સુહાગણી ના સુખ રે સ્વપ્ને ના દેખે રે. હવે એક ભક્તનું પુષ્ટિ જીવનું કર્તવ્ય શું છે એ આપ કહે છે કે એ ક્યારે પ્રાપ્ત થાય, એ સુખ, એ પરમાનંદ ક્યારે પ્રાપ્ત થાય?
કે રૂચે આપને કરાવો એવી ટેલ છે. અહીં જુઓ, દયારામભાઈ શું માગે છે કે જે આપણો નિત્ય સંબંધ તો છે કે આપ સ્વામી છો અને હું દાસ છું, તો દાસનો ધર્મ તો સ્વામીનું સુખ સાધવું, સ્વામીની પ્રસન્નતા સાધવી, એ જ દાસનો ધર્મ છે. પણ જીવા સ્વભાવ તો દુષ્ટા. મારા સાધન બળથી મારાથી એ નહીં થઈ શકે. એટલે અહીં દયારામભાઈ પ્રભુને વિનંતી કરે છે કે રોજે આપને કરાવો એવી ટેલ છે. આપ કરાવશો તો થાય. મારા હાથમાં તો નથી, જીવ સાધ્ય તો નથી, પણ મારી એવી બુદ્ધિ થાય અને આપને રૂચે એવી હું ટેલ કરું, એ પણ આપ કરાવશો ત્યારે થશે. અને અન્ય રખે ભાવો, અન્ય કોઈ પણ પ્રકારના લૌકિક ભાવો મારી અંદર ના આવે અને મારી બુદ્ધિ એ પ્રકારની રહે. કેમ કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે પાદ પદ્મ પ્રસિદ્ધ. એ મારું બુદ્ધિ આપની તેલમાં સતત રહે અને આપની રુચિકર થાય. એટલે આપણામાં સત્સુખની ભાવના આપણા સેવા પ્રકારમાં આપણે કેટલી જોઈ શકીએ કે સતત પ્રભુના સુખની ભાવના છે. એ જ વિલક્ષણતા છે. મર્યાદાનો ભાવ તો છે કે જે આખા જગતને ખવડાવે છે એને શું ભોગ ધરવા. જે જગતનો નાથ છે એને શું ઠંડી લાગે કે એને શું ગરમી લાગે. જે બધાને પવિત્ર કરવા વાળો છે એને શું સ્નાન કરાવ. જે બધાને જગાડવા વાળા છે એને શું જગાડવા. પણ એ પુષ્ટિ ભાવ નથી. અરે ભલે હોય બધાને જગાડવા વાળો, ભલે હોય બધાને ખવડાવવા વાળો, પણ એ બ્રહ્મ જ્યારે ભગવાન અને કૃષ્ણ બની જાય છે ત્યારે તાહી અહીર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવ. એ વિલક્ષણતા એ પુષ્ટિ માર્ગની આપ કહે છે. હવે એ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એ પણ ભગવાન પાસે એ ભાવનું દાન માગે છે.